ઝઘડો કરાવે પતિ પત્ની ને બે ભાઈ ને, અને ભાઈઓ ભાઈઓ એવા લડે એવા બાજે, અને બાસતા બાસતા છે ને જે બહુ માતાને માનતો હશે ને એ તરત વારે ઘડીએ સોગન ખાઈ લે. મેરડી માની સોગન આવો તને બોલાવું ગુસ્સામાં શું કરે? ગુસ્સો આવે, ક્રોધિત થાય એટલે ગુસ્સા માણસ શું બોલે એનું વિવેક નષ્ટ થઈ જાય, એની સમજવાની વિચાર શક્તિ સંકલ્પ શક્તિ તૂટી જાય ગુસ્સામાં, બેકાબુ થઈ જાય મન. એટલે તરત ગુસ્સામાં કહી દે મેલડીની સોગન જો આત્મા તને તારા ઘરનો ઉમરો ચડું. એટલે જગતમાં એવું સાંભળ્યું છે કે દેવી શક્તિની સોગન ખવાય, અને એમાં તો કળિયુગમાં તો એવું જ સાંભળ્યું છે બંદૂકની ગોળી ભલે વાગી જાય મેલડીના જૂઠા હમ ના ખવાય. સાંભળ્યું છે? લખ્યા મારા લેખ ખુખાર મેલડીએ. જૂના ભક્તો ને રામ છે, અને આજે જે પહેલી વાર આયા હોય એવા ને રામ. જેમ કે રોજ નો રોજ દાડે દાડે મારા ભાવિક ભક્તોનો વધારો થતો જાય છે, એટલે જૂના તો અત્યારે પાછળ બેઠા હશે, નવા આગળ બેઠા હશે. આવું કહું પણ ભલે આગળ બેઠું હોય એમને રામ, વચ્ચે બેઠું હોય એમને રામ, છેક પાછળ બેઠું હોય એવા નહીં રામ, જે આ બાજુ ઉભા હોય એવા નહીં રામ, આ બાજુ ઉભા હોય એવા નહીં રામ, ને પાછળ ઉભા હોય એવા નહીં રામ. જો જો મારી બહુસરની નજર પડે છે, જો જો મારા બહુસરના રામ સંભળાય છે, એવા દરેક દીકરાઓને ખૂબ આશીર્વાદ. જેમ તમને એક કેવો હરખ થાય છે, ટાઈમ થાય મારો આવવાનો, મારા આગમનનો, એટલે બધા ભાવિક ભક્તોનો કેવો એક હરખ હોય છે. માતાજી ગાડીથી ઉતરે એટલે તરત એમની આંખો ચાર થઈ આમ વિકત ધારી જોઈ રહ્યા હોય કે આજ માતાજી આયા આયા આયા. એવો હરખ થાય છે ને, એવું હૈયું ભરાઈ જાય છે ને મને જોઈ. તો તમને જેટલો હરખ નહીં થતો ને એનાથી 1000 ગણો મને બહુસરનો હરખ તમને જોઈને થાય છે. ખાલી કોઈ ભાવિક ભક્તને કદાચ આવતા કોઈને ચૂંદડી અડી જાય, કોઈને માથે હાથ અડી જાય, કોઈને મારો હાથ અડી જાય ને તો રાજીપો એટલો બધો થઈ જાય ને કે એની કોઈ વાત ના થાય. તો જેટલો રાજીપો તમને થાય ને, જેટલા ખુશ તમે મને માતાને જોઈને થાવ ને એનાથી 4 ગણી હું બહુસર તમને જોઈને ખુશ થઉં છું. કેમ કે હું ગમે તેવી સતવારી રહી, ગમે તેવી રોમવારી રહી, પણ મારું નામ ચારે ગવડાય જ્યારે મારા આવા ભક્તો હોય. કોઈ પણ ભગવાન કે માતાજી મોટા તો સજ, પણ ભગવાન નહીં મોટા બનાવે, માતાજી નહીં મોટા બનાવે ને તો એના ભક્તો. તો મારા કરતા તો તમે મોટા મારા ભક્ત કહેવાઓ. હું આવું બહુસર માતા બોલું છું. આવા હળાહળ કળિયુગમાં આવા ભાવિક ભક્તો મને બહુસરના ના મળ્યા હોત તો આવી ના ગાદી હોત, ના મારા દીકરાની કોઠે આવી સતની વાતો ના મળતી હોત. આવા ખરા તાપમાં 2 વાગેનો તાપ, ધગધગતો તાપ, એવામાં આવા મંડપ નીચે તમે ના બેઠા હોત તો એક મારા ભગવાનનું રચાવણ છે. નહીં મેં માતાએ કશું કર્યું કે નહીં તમે કોઈ કશું કર્યું, પણ આ તો મારા ભગવાનની લીલા છે ને કે કંઈકના ધર્મના માર્ગે લાવવાના છે ને, એટલે મારા ભગવાને મને બહુસરને જાગૃત બનાવી છે. હું સોલંકી પેઢીની માતા આવું કહું. જેમ મારા દીકરાની એક કુળની માતા છું, મારા દીકરાને એક વસ્તીનો કુળનો દીવો છું, એવો તમારા ઘેર કુળનો દીવો બેઠો છે ને રાજા, જેને રાજા કહે, જેને તમે ખૂબ ચાહતા હોવ,
એવી કુળની માતા તમારાથી યાત્રા જશે, નિરાશ હશે, તમારાથી દૂર હશે, તમારી ઓંગળી છૂટી જઈ હશે, તો મારા ભગવાને હુકમ કર્યો છે કે સોલંકી પેઢીમાં જાગૃત થવું ને તો ભલે તારા દીકરાનું, તારી પરિવારનું, તારા કુટુંબનું ભલું કરું ભલે, પણ તારે કઈક દીકરાઓને ભક્તિના માર્ગે લાવવાના. તાર મેં બહુચરે વચન આલ્યું કે હે રામ, તારા વચન પૂરું કર્યું. અને એમ કરતા કરતા 4-4, 5-5 વર્ષમાં મારા સાનિધ્યમાં આવ્યા પછી, મારા દર્શન કર્યા પછી, મારા શબ્દો પાલન કર્યા પછી, મારા શબ્દો સાંભળ્યા પછી કઈક દીકરાઓ ભક્તિના માર્ગે આવ્યા છે, કઈક દીકરાઓ સુધર્યા છે, કઈક દીકરાઓ કદાચ હારા વર્તન કરતા થયા છે, કઈક દીકરાઓ મા બાપની સેવા કરતા થયા છે, કઈક દીકરાઓ પુનદાન કરતા થયા છે. એટલે હું માતા ખૂબ પ્રસન્ન છું, આવું કહું છું. મને જેટલી પ્રસન્નતા છે ને એની કોઈ કલ્પના નહીં તમને. ચમ પ્રસન્નતા છે કે જો મારા એક દીકરાનું એક લક્ષ્ય, મારા દીકરાનું એક કર્તવ્ય અને મારા દીકરાની એક મહેનત, એ સંસારનું સારું થાય, દરેકનું ભલું થાય, દરેકનું હિત થાય, એવું મારા દીકરાનો એક ભાવ છે ને. એટલે એની મહેનત અને મારા આશીર્વાદ છે ને, એટલે આટલો મેરો ભેગો થયો છે. હું બહુ સર આવું બોલું છું. આજે એની એકલા એની કરેલી ભક્તિ આજ રંગ લાવી. ખાલી મારા દીકરા એકલાની ભક્તિ આજ રંગ લાવી. અને આ મારો રંગ મારા હજારો ભક્તોને લગાડે. હું આવું બહુ સર માતા બોલું. એટલે દાડે દાડે મારો ભગવાન મારું સત વધારતો જઈશ. મારા સતમાં કોઈ દાડ ઝોકાશ નહીં આવી. દાડે દાડે મારા પરચા વધતા જઈશ. દાડે દાડે મારા ભક્તો વધતા જઈશ. દાડે દાડે મારું નામ વધતું જઈશ. તો માતા ભૂલતી નહીં, અભિમાન નહીં કરતી, પણ 100% એટલું તો કહું છું કે જો હું હજારોનો કદાચ લાખોનો કદાચ આ ગુજરાતમાંથી એવા ભક્તિભાવમાં રંગાઈ કઈક દીકરાઓને કદાચ મારા રોમ નાના બન્યા દો તો લગીન મને બહુચર ન જપ નહીં વરે. સમ આ એક સેવા છે. જેમ બધા દાન કરતા હોય, કોઈની જોડે ખૂબ ધન હોય, ખૂબ પૈસા હોય, તો એમાંથી થોડું ઘણું ટકાવારી પ્રમાણે દાન કરે. કોઈની જો 1000 હોય તો 100 રૂપિયા દાન કરે. તો એ એની રીતે એનું કરતો હોય. કોઈની જો અનાજ વધારે હોય તો અનાજ દાન કરતા હોય. તો એવી રીતે મારા દીકરાને સારું જ્ઞાન છે તો હું માતા એના માધ્યમ રાખીને હું જ્ઞાન દાન કરું છું. ઓળખી જોડજો બહુ સરસ. કદાચ તમને પૈસાનું દાન આપી દઉં, પૈસા કદાચ આવું માગો ને પૈસા આપી દઉં, કપડાં માગો પહેરવાના કપડાં આપી દઉં, પણ પૈસા કાલ વપરાઈ જશે, કપડાં કાલ ફાટી જશે. ભૂખ લાગી કદાચ તમારા ઘેર અનાજ ભરી આલીશ તો અનાજ 12 મહિને એકવાર બહુ હાચવી રાખશો ને તો 12 મહિને હડોય પડી જશે, નષ્ટ જ થવાનું. પણ જ્યારે મારા રોમનું જ્ઞાન એવું છે, ધર્મનું જ્ઞાન એવું છે, મારા ઉપદેશ એવા છે, જન્મો જન્મ સુધી તમારો સાથ નહીં છોડે. હું બહુ સર આવું બોલું છું. એટલે આ મારી વાતો, મારા શબ્દો જીવનમાં ઉતારવાનો અમલ કરજો, પ્રયત્ન કરજો, કોશિશ કરજો. 100% તમારા દુઃખ, તમે ગમે તેવા પહાડ જેવા દુઃખ હશે, પણ જો ભાગીને ભૂકો ના કરી આલું ના તો હું કુખાર મેળવી લે. રામ મારા મેલડી ના રામ. હું બહુસર ના ખાતાની, ઉગતા પોરની, હું રોમવારી, હું કુખાર મેલડી, મારા દીકરાની, મારી વસ્તીની, મારા સેવકોની, મારા ભાવિકોની એક લાડકી મેલડી, મારા મેલડી રામ. આ બપોરનો ભલે ધગધગતો તાપ હોય, આ તાપને હું માતા ના રોકી શકું. સૂર્યનારાયણ એનું જે કર્તવ્ય છે એ નિભાવે છે. પણ આ જેમ છોયડાનો મંડપ છે ને, એ આ છોયડાના મંડપમાં હાચવું છું ને, એવી રીતે તમારા દુઃખોનો તાપ પડતો હશે ને તો મારો ચૂંદડીનો કદાચ છોયડો કરવા ના આવું તો મેલડી નહીં. અને આવીશું ને આવતી રહીશ, કોઈ દાડ આગું પાછું નહીં બને. રોજ તમે મને ઓળખવા તો ઓળખી જોવાની,
મારા સાનિધ્યમાં આયા નહીં, પહેલી વાર આયા ને ઘેર બેઠા વિડીયો જોયા ને એણે મને ઓળખી નાખી કે જગતમાં આ એક જ એવી મેલડી છે કે અમારો ઉદ્ધાર કરશે, એવી આશા રાખીને આયા છો. માં ચોય નહીં જવું, માં તારા પારે આયા છો ને એક વખત તારી આગળ બેહવું છે માં, અમારું સપનું છે. એક વખત જગતમાં તારી આગળ બેહી ગયા અને તે કદાચ અમારા બાપ દાદાના ચોપડા ખોલી ઇતિહાસ ફેદી અને અમારી લગતી બલગતી કોઈ માતા હોય, કોઈ નડવાવાળા દેવ હોય, માં એક વખત જાહેર કરી આલ. એવા દરેક મારા ભાવિક ભક્તોના સપના છે. હું મેલડી આવું કહું. કઈક વર્ષથી બે વર્ષથી મારા રવિવાર ભરે છે, પણ મારા સાનિધ્યમાં કદાચ સ્ટેજ ઉપર બેસવાનો મોકો નહીં મળ્યો. પણ ભલે કદાચ તમને સ્ટેજ ઉપર આવવાનો મોકો ના મળ્યો હોય, દર્શન કરવાનો એક લાભ ના મળ્યો હોય, પણ દૂર રહીને કદાચ મને હૃદયથી ચાહતા હશો ને તો સ્ટેજ ઉપર આયા એના કરતા આશીર્વાદ મારા મોટા રહેશે. હું માતા આવું કહું છું. એવું નહીં માનવું કે માતાજીને આગળ જવાથી જ અમારું ભલું થાય, માતાજી જોડે વાત કરવાથી જ અમારું સારું થાય, માતાજી કંઈક સમાધાન બતાવશે તો જ અમારું સારું થશે. હું એ મેલડી છું, હું એ રામવારી માતા છું. કદાચ હું ધારું ને તો મારા ભક્ત કોઈ લાડકો દીકરો હોય ને, ખાલી માથે એક વખત હાથ મેલ દઉં ને એટલે ગમે તેવા નડતર ને ભોય દાટી દઉં મેલડી. એક વખત હાથ મેલ દો ને એના કર્મો ને દબાઈ જવું પડે, એના ગ્રહો ને દબાઈ જવું પડે, એના ગમે તેવા નડતર મૂઠચોટ વિદ્યા હોય ને એના પાતાળમાં ઘાલ નાખવું. એ મેલડી છું. હું તમારી આજુબાજુ જ હોઉં, ભલે દેખાવું નહીં, પણ કોઈ વાતે શંકા થતી હોય ને કે માં તું બોલે છે, તું 24 કલાક અમારી જોડે હોઈશ, તો માં મારે તારું પારખું કરવું નહીં, પણ માં તું જોડે છું એવું કંઈક તો નિશાની હાલ, કંઈક તો પ્રમાણ હાલ. અને એવું બોલતા બોલતા બીજી સેકન્ડ બીજી મિનિટ ના થવા દો, મારું મેલડીનું પ્રમાણ ના લો, મેલડી મટી જાઉં કે હું ખુખાર મેલડી આવી. અને હોમેથી તમને બોલવા વાળા મલક રામ માડી રામ, હોમેથી બોલવા વાળા મલક રામ રામ. હોમેથી કદાચ આવા કહીને તમને જય મેલડી માં બોલે તો સમજી લો હું મેલડી આવી. પેલા કીધું તું કે મારો સાચા ભક્ત બને એનું પ્રમાણ શું? તમારી માતાજી તમારી આગળ પોસ્ટ ડગલા એડે છે એનું પ્રમાણ શું? માતાજી તો સૂક્ષ્મ રૂપ છે, એ ક્યારેય કોઈ દેખાય છે? અત્યારે હું માતા છું તો તમને શું દેખાય? ચુંદડી દેખાય, મારા દીકરાનું શરીર દેખાય, ગાદી દેખાય. હું સૂક્ષ્મ રૂપે એના અવાજમાં હું મેલડી બોલું છું, એ દેખાય છે? નહીં દેખાતી ને. તેવી રીત માતાજી ક્યારેય દેખાય નહીં, સૂક્ષ્મ રૂપે જ હોય. પણ કદાચ તમારી આગળ પોટ ડગલા તમારી માં આગળ રહેશે એવું શું ખબર પડે તો કદાચ ઘરની બહાર નીકળો ને એટલે 5 જણા જય માતાજી બોલવા વાળા મળે, જય મેલડી બોલવા વાળા મળે, તો મોનજો હું મેલડી આગળ. હવારમાં નીકળો ને 12 બજારમાં જાઉં, દુકાને જાઉં, ધંધો ચાલુ કરવા જાઉં, કદાચ હોમેથી કદાચ 5 જણા તમને મળે કે જય માતાજી, જય મેલડી માં, રામ રામ, તો સમજી લો હું મેલડી આગળ છું. નોકરી ધંધે જાઓ, ગમે તો જાઓ, અને કોઈ વ્યક્તિ કદાચ નોકરી ધંધા પર બોલે જય માતાજી તો સમજી લો માતા મારી આગળ છે. ડગલે ને પ્રગલે પ્રમાણ આલતી હેડે, એનું નામ દેવી શક્તિ કહેવાય. પણ આવું પ્રમાણ તમારે રાખવાનું છે, તમારી માતા હાલશે જ. એટલે આવો ભાવ તમારી માં પ્રત્યે રાખજો તો 100% દેવી શક્તિ ડગલે ને પગલે પ્રમાણ આલે છે ને. ગયા રવિવારે મેં શીખવાડ્યું હતું કે તમારી માતાજીને ભાણું ધરાવજો, જમાડજો, અને તમારી માને આમ ધરાવો, અને 5 વખત ખાલી આમ ધરાઈને પાણી ધરાયું ને, અને ત્રીજો ઓડકાર તમને આવ્યો હશે, આવ્યો હશે, આવ્યો હશે, માતા આવું કહું. આ ભાવ તમે આલ્યો ને તમારી બધાની માતાઓ આજ આવી જઈ. જો જેણે જેણે આ મારી વાતનું પાલન કર્યું કે તમારી કુળદેવીને ખવડાયા વગર ખાતા નહીં, જેણે જેણે આ મારી વાતનું પાલન કર્યું ને એની માતાઓ તમારા પેલા મારા સાનિધ્યમાં આવી જઈ. ચમાઈ કે આજ આટલા વર્ષો પછી 4 પેઢી પછી કોઈ દીકરાએ, કોઈ મારા વસ્તીના દીકરાએ, કોઈ મારા વારસદારે આજ ભાવથી મને કોર્યો ધર્યો, એનો અમીનો ઓડકાર તમારી માન આવ્યો. આવું કહું છું માતા. કોઈની ચામુંડા આવી, કોઈની મહાકાળી આવી, કોઈની મેલડી આવી,
કોઈની ખોડિયાર આવી, કોઈની આશાપુરા આવી, કોઈની બુટ ભવાની આવી, કોઈની હરસિદ્ધિ આવી, કોઈની મોસાણી આવી, કોઈના અઘોરી બાવાય આયા. આવા દરેક તમે જે દેવનો માનો છે ને બધા દેવ આયા અને કીધું કે તારા કારણે આજ મારા દીકરો મારા શરણ સુધી આવવા લાગ્યો. તારો આભાર. તમારી માં આવું કહે છે. ઘરની માનો હાથ હોય માથે, કુળદેવીનો જેની માથે હાથ હશે ને, અને કુળદેવી પર જેની પર પ્રસન્ન હશે, જે ભક્ત ઉપર, એના જગતમાં કોઈ ભગવાન માતાજીને પૂજવાની જરૂર ના પડે. ગોડા હું મેલડી આવું કહું તો કે માં વાત સાચી છે, અમારા ઘેર અમારી કુળદેવી એક જ પૂજાય છે, તોય અમારી માં કામ કેમ નહીં કરતી? તો તમારા વડવા ચોક અંદર કોને મેલડી લાયા છે, સધી લાયા છે, મહાણવટી લાયા છે, કોઈની મહાકાળી લાયા છે. એમ કરીને આજે એક ઘરમાં 7, 8, 10 માતાઓ થઈ જાય ને. તો પહેલા તો એક જ હતી ને, કુળની માતા. કુળની માં કામ કરતી બંધ થઈ, ગુના થયા એટલે કે લાવો આપણે બીજી લાવીએ. ફલાણાની મેલડી જબરું કામ કરે, લાવો એ મેલડીને લઈ આવીએ. ખુખાર મેલડી જબરું કામ કરે, લાવો ખુખાર મેલડીને બેહાડ દઈએ. એટલે મને બેહાડ દો તમારી કુળદેવી જોડે. એટલે તમારી માં મોઢું ચડાવી દે. ચમ ચડાવે? ચમ એને ખીચ ચડે કે હું બેઠી છું છતાંય તું પારકી માલ આવ્યો. હા લે, કેટલા દાડા સારું થશે, તું તાર રાખ. નવી 9 દાડા જેવું 9 હોય 9 દાડા. એ નવી માતા તમે લાવો, દીવો ચાલુ કરો ને બેહાડો ને એટલે 6 મહિના સારું રે. પછી ઘરની જ માં એવો ગુનો કરાવડાવો ને એની સોગંદ બોગંદ ખવડાવી દે, તમને ઝઘડો કરાવી દે, મગજ બગાડે, ગુસ્સો ક્રોધિત થઈ જાઓ. અને જે મેલડી લાયા, ધારો કે મને ખુખાર મેલડીને ઘેર લઈ ગયા, બહુ મારી પ્રસન્ન થઈ જાય, ભક્તિ કરી મારી, તો લેહડ મારી ઉતર મારા ઘેર બેહાડું. તો તમે મને માતાને ઘેર લઈ જઈ અને વધારે કે હે સોલંકી પેઢીની ખુખાર મેલડી મારા ઘેર અજવારા કરજો, હું તમને બિરાજમાન કરું છું, બેહાડું છું. તમારી કુળની મહાકાળી જોડે મને બેહાડ દો, તો હું તો મારું કર્તવ્ય નિભાવીશ ને. તમે મને સારું કરવા માટે લઈ ગયા છો તો હું તો સારું કરીશ ને. તો હું સારું કરીશ ને તો તમારી માં રિહાય, એતરાજ થશે કે તું જો સારું કરી દઈશ તો મારી વેલ્યુ શું રહેશે મારા ઘરમાં. એટલે તમારી માં શું કરે? હાર તું તાર કામ કર, એટલે હું 6 મહિના તો તમને ગાડી લઈ આલું, પૈસા હાલ દઉં, હોના દાગીના બધું હાલ દઉં. એટલે કે હા ખુખાર મેલડી અમે બેહાડી, પછી તો અમારું ભલું થઈ ગયું. પણ કુળદેવી રાહ જોતે, હાર તું રે, કેટલા દાડા કામ કરીશ. એટલે કુળદેવી શું કરે? 2 માતાઓના ઝઘડા થાય. પછી ઝઘડા થાય એટલે કુળદેવી એવું કે તું બધા હક અધિકાર મારા ના છીનવીશ. પછી એ દીકરો શું કરે? નવી બાઇક લાવો તો ચુંદડી મારી બોધ દે, એ ખુખાર મેલડી લે. નવું સાધન લા, ચોલ્લા એ મારા કરી દે. તો ઘરની માન રિહાય, રીહ ચડક ના ચડે? તે તો બધા હક આપી દીધા. ગાડી લાવ્યો તો ચોલ્લાએ કરી દીધા, બાઇક લાવ્યો તો ચુંદડી એ ખુખાર મેલડીની બોધ દીધી. તો માં રિહાય કે ના રિહાય? કે બહુ તો દીકરા આવવા માંડ્યા તો બાબરી તું તો એ માતા નાલવા માંડ્યો, લે તે તો મારો હક છીનવી લીધો. એટલે માતા ખીજાય, એટલે શું કરે? ઝઘડો કરાવો ઘરમાં. ઝઘડો કરાવો પતિ પત્ની ને 2 ભાઈને, અને ભાઈઓ એવા લડે, એવા બાજે, અને બાસતા છે ને જે બહુ માતાને માનતો હશે ને એ તરત વારે ઘડીએ સોગન ખાઈ લે. મેલડી માની સોગન આવો તને બોલાવું. ગુસ્સામાં શું કરે? ગુસ્સો આવે, ક્રોધિત થાય. એટલે ગુસ્સા માણસ શું બોલે એનું વિવેક નષ્ટ થઈ જાય, એની સમજવાની વિચાર શક્તિ, સંકલ્પ શક્તિ તૂટી જાય. ગુસ્સામાં બેકાબુ થઈ જાય મન. એટલે તરત ગુસ્સામાં કહી દે મેલડીની સોગન જો આજ પછી તને તારા ઘરનો ઉમરો ચડું. ભાઈને એવું કહી દે, બરોબર? સોગન લઈ લીધી. એટલે જગતમાં એવું સાંભળ્યું છે કે દેવી શક્તિની સોગન ખવાય. અને અમે તો કળિયુગમાં તો એવું જ સાંભળ્યું છે, બંદૂકની ગોરી ભલે વાગી જાય, મેલડીના જૂઠા હમ ના ખવાય. સાંભળ્યું છે? ગીતોમાં પ્રવીણ લુણીએ ગાયેલું છે. આપણે ગાવા આવે છે ને, જે પ્રવીણ લુણી ગાય છે ને બધી રેગડ્યો, એને ગીત ગાયેલું છે, બંદૂકની ગોરી ભલે વાગી જાય, મેલડીના જૂઠા હમ.
એટલે જો તમે મારી સોગંદ ખાધી અને ભાઈને કદાચ કીધું કે એના ઘરનો ઉમરો નહીં ચડું અને ચડું તો મારી મેલેડીની સોગંદ, અને જે દાડો ભાઈના ઘેર પ્રસંગ આવ્યો, અવસર આવ્યો, ગમે તે ભાઈ બીમાર પડ્યો અને એના ઘેર કદાચ ઉમરો ચડીને એની ખબર કાઢવા જાઉં ને એ દાડ હું તમારો ખોડો કાઢી નાખું. એ દાડ હું રિહાઈ જાઉં એટલે કુળદેવી રાજી થાય, હા હવે તું રિહાઈ, તું રિહાઈ જા. થાય કે નહીં? હવે તું રિહાઈ, હવે લે તારી સોગન ખાધી, હવે તું તાર કામ કર. ભાઈ મારા અખંડ દીવા ચાલુ રાખો ને, અખંડ રોજ મને શ્રીખંડ પૂરી, ખીર પૂરી બધું મને જમાડે ને, એનો ભાવ હું લઉં, પણ એનું ભલું કરું ચમ ના કરું. મને પેલી સોગન ખટકી હોય, ખટકક નહીં. તમારો કોઈ વાલો દીકરો હોય, બરોબર, દાખલો આલું, તમે જેને બહુ વાલ કરતા હોય, તમારો દીકરો છે, તમારી દીકરી છે, અને દીકરી કે દીકરો સમજણ એને આવી જઈ હોય, એને ખૂબ સમજણ હોય, એને બધી ખબર પડતી હોય, અને તમારો દીકરો જાણતો હોય કે મારી માં આ વાતે ખોટી છે, અને છતાંય તમે એના માથે હાથ મૂકીને સોગન ખાઓ કે મારા છોકરાની સોગન જો આ વાત ખોટી હોય, અને તમારો દીકરો જાણતો હોય કે આ વાત ખોટી છે, છતાંય મારી માં મારા માથે હાથ મૂકી, હું મારી માનો વાલો નહીં? દુઃખ લાગે કે નહીં? એટલે એવી માતાઓને દુઃખ લાગે કે આટલો બધો વાલ કરતો તો મારી સોગન ખાઈ લીધી, હું વાલી નહીં કે અમથી અમથી વાતે મારી સોગન ખાઈ લીધી? એટલે હું દંડ ના આલું, હું માં છું, ચારે કોઈ મારું, કદાચ કોઈ મારી સોગંદ ખાઈ લે ને, પણ હું એ દીકરાને મારું ચમ સોગંદ નહીં જોતી, હું એનો પ્રેમ જોઉં. પણ કોણ મારી જાય તમને? તમારા નડવા વાળા દેવ. જો લગીન મારો માથે હાથ છે ને તો લગીન કહેશે કે ચોક બાઇક લઈને જતા હોય તો હોભરી છે ને કે કોઈક બાઇક લઈને પડી જાય એટલે કે ભાઈ ચોગડી ભમી ગયું, અને આ પડ્યા. એ ચોગડિયું ભમવાનું કારણ કોઈ કાળ ચોગડિયું સમયગાળો બન્યો, અને કાળ ચોગડિયામાં શું હોય? ભૂત, પ્રેત, આત્મા, ચુડેલ, આ બધી દુષ્ટ શક્તિઓ હોય ને, એ શક્તિશાળી હોય, એવી ખબર પડે? ચોગડિયામાં નહીં પડતી. ચો ભણ્યા આવું ભગવાન જાણે. ચોગડિયા એટલે શુભ ચોગડિયું, લાભ ચોગડિયું, કાળ, ચલ આ બધું હોય છે ને. તેમાં જે કાળ ચોગડિયું આવે ને, એ કાળ ચોગડિયા શું હોય? ભૂતોની, દુષ્ટ શક્તિઓની, આવા રખડતા જે હોય ને ચુડેલ, દુષ્ટ, આત્મા, પ્રેત, એમની શક્તિ તાકાતવર થઈ જાય. અને એ ટાઈમે જો કદાચ મારા જેવી માતાનો હાથ ના હોય ને જેના માથે, જેને બહુ ગુના કર્યા હોય, માતાઓને ગારો બોલતો હોય, માતાને ના માનતો હોય, અને આવા હાઈવે પર જતો હોય, ચાર રસ્તા આવે ને કદાચ એ ચોગડિયું બની જાય, અને કોઈ ભૂત ચુડેલના ઝપાટામાં આવી જાય ને તો એને પાડી દે, એના પગ પગ બધું ભાગી નાખે, તાલાવત મારી નાખે. જોયું છે ને આવું? આજ તમે બાઇક લઈને જાઓ છો, ચોય તમને ટચ નહીં થતું અને તમારું ઢેચણ નહીં સોલાતું ને, એ તમારી માની દેન છે. પણ ચારે રે તોય ચારે રે તમારી જોડે, જ્યારે એને તમે એની સોગંદ ના ખાવ જુઠ્ઠી, એના વાતે વાતે, એના આ તો નોની નોની વાતે સોગંદ ખાઈ લેવાની. કે કોઈ જોવાના કામ હાકાડીને બહુ માનસ, તો એવો સાચું બોલતો હોય કે સાબિતી આલવા શું કે ખા મહાકાળી માના હમ, પેલો કે મહાકાળી માના હમ. એટલે મહાકાળી એટલી સસ્તી છે, વારે વારે ખાઈ જાઓ છો તમે? ગોરી છે ખાવાની તો વારે ઘડીએ ખાઈ જાઓ છો? તમારા ફેજો આવા ગુના નીકળશે. તમે એમ કહો છો કે ના મારી અમે સોગંદ નહીં ખાધી, બેઠા યાદ કરવાનું શાંતિથી. માં આ રવિવાર જતા ને તો આ પ્રવચનમાં નવું સાંભળ્યું અમે કે માતાજીએ કીધું કે જુઠ્ઠી સોગંદ એક વખત ખાલી લીધી હોય ને તમને, તો એ દેવ તમારથી યાત્રા જ હોય ને હોય, ભલે પછી તમે અખંડ દીવા કરો છતાંય. તો માં, મારી કુળની માતા, મારા ઘેર પૂજાતી મેલડી માતા, કે મારા ઘેર પૂજાતી સંતની સતી, કે ખોડિયાર, ગમે તે પૂછતા હોય, એને એક બે હાથ જોડીને પ્રાર્થના કરો કે માં ભૂલ ચૂક હોય તો માફ કરજે, ભલે પણ કોઈ સોગંદ તારી ખાધી હોય ને તો યાદ કરાવજે. અને કદાચ તમને યાદ ના આવે ને તો એક શ્રીફળ વધેરો ખાલી તમારી ઘરની માને, કુળદેવીને, કે માં કદાચ જોણે અજોણે હાચા જૂઠામાં તારી માં જૂઠી સોગંદ ખાઈ લીધી હોય તો માં એક નારિયેળ આલું છું અને 5 કિલો ચકલાન ચણ નાખું છું તારા નામથી,
માં કદાચ સોગન ખાઈ લીધી હોય ને ભૂલ થઈ જાય તો માં માફ કરજે, હવે પછી હાચી જુઠ્ઠી તારી સોગન નહીં ખાવું, ભલે મારું ગળું કપાઈ જાય. તમારી માં રાજી થશે. અને કદાચ તમે ના ખાધી હોય તો તમારા બાપ વતી માફી માંગજો, બાપે ના ખાધી હોય તો દાદા વતી માફી માંગજો. જેમ કે પહેલા તો સાચું સાબિત કરાવવા માટે પહેલાના ઘડિયાઓ હાથમાં દીવા ઉપાડતા, ખબર છે ને? પહેલા કોર્ટ કચેરી ન્યાય નતો, કે સાચું બોલો છે ખોટું, લેહેડ મારી માતાનો દીવો ઉપાડ લે કે. અને જો પેલો ખોટો હોય તો દીવો ઉપાડતા બીવ. પણ અમુક વાત એવી હોય, આબરૂનો પ્રશ્ન હોય કે ગમે તેવી વાત હોય, સમાજમાં આબરૂ જાય એવી હોય, તો માણસ છે ને આબરૂના ડરના ખાતર તમારા બાપ દાદાએ ચોક હાથમાં દીવાએ ઉપાડી લીધા હશે, ખોટા હશે કે નહીં? શું ખબર તમારા દાદાનો આવો ગુનો હોય, શું ખબર તમારા બાપનો આવો ગુનો હોય, શું ખબર તમારા દાદીનો આવો ગુનો હોય. અને કહે છે ગુના બાપ દાદાનો જ નડે. હજુ તમે જે ગુના કરો છો ને તાર હાલ એ તો તમારી આવનારી વસ્તી ભોગવશે. હજુ તમારા ગુનાનું ફળ નહીં, આ તમારા કર્મોનું ફળ નહીં, આ હજુ તો તમારા બાપ દાદાનું ચાલે છે. હજુ તો તમે જે આ કરો છો ને એ તો તમારા આવનારા ભવિષ્યમાં તમારા આવનારા વારસદારને ભોગવવું પડશે, સુખ કે દુઃખ. પણ તમારા બાપ દાદાએ આવી આવી ગલતીઓ કરી હોય અને કે મારી કુળદેવી અમને ચમ કોમ નહીં કરતી, તો આવા ગુના કોઈ દર મગજમાં આવે તમને ગુનો કહેવાય. આજ પહેલી વાર ખબર પડી નહીં કે આનો ગુનો કહેવાય. આ શું ખોટું? કોઈ ભૂવા તમને આવું બતાવે છે કે તારા દાદાએ ફલાણી માતાનો દીવો ઉપાડીને કીધું તું કે આ વાત જો સાચી ખોટી હોય તો લો દીવો ઉપાડું છું, પણ એ વાત સાચી હતી કદાચ ખોટી, એના આબરૂ ખાતર કોઈ માતાનો દીવો ઉપાડી લીધો. પણ માતા કોઈ વાતો પકડી નહીં રાખતી. પણ તમે એક વખત તમારા બાપ દાદા તમારા વતીને પણ તમારા દાદા વતી કોક માં જોણે અજોણે અમારા વડવાએ કદાચ ભૂલ ચૂકથી કદાચ ખોટા હશે સાચા સાબિત થવા માં તારો દીવો કે સોગંદ ખાધી હોય ને તો માં એક નારિયેળ વધેરું છું, માં માફ કરજે. તમારી માં બાથમાં ગાલ લે છે ગોડા હું મેલડી આવું કહું. એમને માતાઓ મળે? એના માટે દેવનો પામમાં દેવ જેવું થવું પડે. તમે તો અડધા રાક્ષસ છો ને અડધા દેવ છો. અહીં દેવ જેવા દીકરા દેખાય છો અને બહાર જાય ભાઈ રાક્ષસ થઈ જાય. આ શું ખોટું? તો રાક્ષસો દેવી શક્તિ મેર આવ્યો છે? કોઈ દાડો આવ્યો છે? નહીં આવ્યો ને. હંમેશા વેરી જ રહે માતાના રાક્ષસો. આ શું ખોટું? તો રાક્ષસ જેવું તમે આ બધું રાખો તોય દેવી શક્તિ રહેશે. કેટલા સ્વાગન ખાધી એ તો મને કહો હેડો. જો આ કેટલા બધા જો દીકરીઓમાં હા જો હવે તમે મારી મોનતા રાખો. પછી એ કુખાર મેરડી મારી આટલી લોન થઈ જાય તો હું ના કરી આલું. તમારી જ માં ના થવા દે. લોન કરતી ને એનું કોમ ના કરતી મારી સોગન ખાધી છે એટલે તમને એવું વિચારો ખારું મારી 5 રવિવાર ભર્યા મારું કોમ ના થયું. આ બધાના ચેવા થઈ જાય મારી જોતો ખરા. આ લોકો તો એક રવિવારમાં આવવામાં ઘેર બેઠા લોકોના ઘર બહુ ધ્યાલ્યા ત્યાં. તારા સાનિધ્યમાં અમે 25 રવિવાર આવ્યા તો અમારું માં હારું નહીં થયું. તો હારું કોણ ના કરવા દે? તમારી ઘરની માતાઓ એમ કે તું હારું કરી દઈશ તો મારું આ કોણ કે છે? આ ગુનો. એટલે આ તમારી માં જે મને ગુના બતાવે છે ને એ બધા લાગુ પડે એવા બધાને કહું છું. હું કહેતી હોય ઓમ પણ ઓમ વાત લાગતી હોય, કહેતી હોય ઓમ પણ ઓમ વાત લાગતી હોય. અને કેસે કરતા તો ચૈતરના વાયરા આયા. જો આ વાયરા તો માતાઓ રમતી ઝૂમતી આવવાની આવશે ને. આ સમયગાળો એક બન્યો, શુભ ચોગડિયું બન્યું એટલે બધી માતાઓ આવશે. ઘેર જ છે પણ તોય એક અલગ દાડો એક અલગ રંગ રૂપ લઈને આવશે એના. તો આ ચૈતરમાં શું કરાય? આ બધી માગણીઓ કરવાની જરૂર નહીં. માં ઉપવાસ કરું છું, માં મને આ કરી આલજે પેલું કરી આલજે. આ ઝીણા ઝીણા ગુના થયા ને આખા વરસ એની માફી માંગવાની. અને ઉપવાસ કરો તો એટલે કરવાના કે માં ભૂલ ચૂક થઈ હોય આખા વર્ષમાં તો તારા નામથી ઉપવાસ કરું છું. માં મારે કોઈ વસ્તુ નહીં જોતી પણ કોઈ ભૂલ થઈ હોય ને તો એના પેટે આ ઉપવાસ કરું છું. માં સ્વીકાર કરી લેજે.
પણ તમે તો 9 દાડાના ઉપવાસમાં 9 દાડા અલગ અલગ માંગણી. પહેલાનો અર્થ કે ઘર લઈ આલજે, બીજાનો અર્થ કે ગાડી લઈ આલજે, ત્રીજાનો અર્થ દીકરાને સંબંધ કરી આલજે, તો ચોથાનો અર્થ દીકરાને વિઝા કરી આલજે, જમીનનો ડખો પતાવી આલજે. થાય કે નહીં? તો કોઈ દાડે એવું થાય છે કે માં તારી સોગંદો ખાધી તી લે, એના નામથી 5 ઉપવાસ કરીશ, ભલે 9 ના થાય. હું તો કહું સોગંદ ખાધી હોય ને કદાચ દંડ આલો, નારિયેળ આલો, 5 કિલો જાર નાખો, તો રવિવાર કોઈ જેટલી દીકરા દીકરીઓ મારા રવિવાર કરે છે. કરો છો ને? ઘણાય છે, હું જોઉં છું. કોઈ શનિવાર હનુમાનજી ના કરે છે, કોઈ મંગળવાર કરે. બરોબર છે, તમને જે યોગ્ય લાગે એ ભક્તિ પ્રમાણ કરવું જોઈએ. પણ રવિવાર કરો, ઉપવાસ કરો ને, તો આ સોગંદ ખાધી હોય, વચન તોડ્યું હોય, તમારી માનું કીધું ના કર્યું, તો એના દંડ પેટે એક ઉપવાસ ખાલી એના નામથી ભૂખ્યા વીઠી લેજો. જો કદાચ ભગવાનના દરબાર હું જઈ અને તમારા આ બધા ગુના ને આ બધી ભૂલો ચોકડી ના મારી આવો ને, તમારી માં તો ગોળા મન મેરડી આવું કે છે કે માતાજી આટલી નાની વાતમાં અમારી માં યાત્રા જ રે, તો ઉપર ભગવાન બેઠો છે. માં તો માં છે, બધા દીકરાને હરખું જ રાખે, બધાને વાલ કરે, પણ ઉપર છે ને બધાનો બાપ ભગવાન છે ને, એનું બધાનું રિમોટ કંટ્રોલ એના હાથમાં છે. મારો ભગવાન તરત મન માતાને રોકે. તને ગમે તેટલા લાડ હોય, તારો ગમે તેટલી ભક્તિ કરતો હોય, પણ આ બોલીને બીજું બોલવાનું, સોગંદો ખાવાની, લોકોની નિંદા કરવાનું, આ બધું તે શીખવાડ્યું જ. તો હું કહું ના મારા નાથ, મેં તો સારા સંસ્કાર આલ્યા છે. આ ચોથી શીખ્યો તો ભગવાન મને સારું કરવા દે. પેલા સદબુદ્ધિ હાલ, પેલા હારા પ્રેરણા કર, હારી વિચાર કર, એનું જીવન ચરિત્ર બદલ, પછી તું ભલું કર. અને જેનું જોજો, જેનું મન તન વચન એમાં શુદ્ધતા આવી જ છે ને, એને કશું માગવાની જરૂર નહીં પડે. મેલડી આવું કહું. માણસ અપવિત્ર ચોથી રે, અપવિત્રતા હોય તો દેવી શક્તિ રે. તન મન અને વચન. તનથી એટલે શરીરથી તમે અપવિત્ર રહો. જો તો દવાખાને જાઓ, ફલાણી જગ્યાએ જાઓ, સ્મશાનમાં જાઓ, એવા ને એવા ઘેર આવો, તાર 3 2 દાડે નાવ નહીં, તો તમારા ઘેર માતા રે. 3 ટાઈમ નાવાનું લખ્યું હતું, પણ નંદીએ ભૂલ કરી હતી, તો 1 ટાઈમ થઈ ગયું, 3 ટાઈમ ખાવાનું. આવું વાપર્યું હતું પેલા. એટલે તનથી પવિત્ર રહેવું પડે, ચોખ્ખા એકદમ. 2 ટાઈમ હવાર હોજ હાથ પગ ધોવો, નાવો નહીં તો. પછી બીજું મનથી પવિત્ર રહેવું પડે. ખરાબ વિચાર ના કરાય, ખરાબ દ્રષ્ટિ ના નખાય, આ બધો વિચાર શુદ્ધતા રાખવી પડે. કોકના પ્રત્યે હારો ભાવ રખાય. તમારે જો દાન કરવાનું ઈચ્છા હોય, તમારે ના હોય, પણ કોકનું ભલું વિચારીએ, સારું વિચારે કે એનું સારું કરજો ભગવાન, તો એ મન ચોખ્ખું રાખ્યું કહેવાય. અને વચન કહેવાય. વચન ચોખ્ખું રાખવાનું મતલબ ગારો જે 24 કલાક સવારથી જ ચાલુ રહેશે. સવારમાં ઉઠ્યા ને તોથી બધાની એક ગાર ગણું તો 100 તો થાય છે જ દીકરાઓની. કેટલી? 100. દીકરીઓ તો ઓછી હોય, પણ 100 તો હોય જ. તમારી માન ગમશે? ગમશે કહો? એને તો દેવ જેવા દીકરા જોઈએ છે, પણ તમે તો ચો દેવ જેવા રહો છો, તમે રાક્ષસ બનો દાડે દાડે. પણ મારી ગુસ્સો અમારો આવી જાય, અમે બોલી નાખીએ. કોક દાડો બહુ અતિશય ગુસ્સો આવી જાય, ક્રોધિત થઈને બોલી જાવ, ચાલ માતા જવા દે, ચાલ તારો ગુસ્સો હતો ને, બોલી ગયો. વારે ઘડીએ તમે એવું ના માનશો કે મને માતા નહીં ખબર. તમે 2 ભાઈબંધ શું વાતો કરે ને, એવું મેલડી હોંભરું. 2 બહેનપણીઓ શું વાતો કરતી એ હું હોંભરું. એટલે તમારે સમજવું જ નહીં કે માતાજીને ચોપ ની ખબર પડે, બધી ખબર હોય. એટલે આ બધી વાણીમાં શુદ્ધતા લાવજો. આ નોરતા આવે છે, લાવશો ને? કેટલા લાવશે? બધા વાંગરી ઊંચી કરે લે. જો હું કોઈ વચન નહીં બાંધું, પણ આ નોરતા આયા છે ને, 9 તારીખે 4 તારીખે ચાલુ થશે. 9 ને, તો એ પેલા થોડા તૈયાર થઈ જાઓ. કેવું? થોડા તૈયાર થઈ જાઓ. તૈયાર થઈ અને અત્યારથી જ આ બધા ગુનાની માફી માંગતા થાવ. અને નોરતામ 9 દાડા પાલન કરી. જો હું જે કહું એ આવતા રવિવાર કહીશ કે ચૈતરના નોરતામ શું પાલન રાખવું શું નહીં રાખવું. જગતમાં કદાચ આ નોરતામાં અને આવતી દિવાળે જો કદાચ તમારા ઘેર હું અજવાળા ના બતાવું, ગોળા મેલડી નહીં.